મોરબીની અંદર ક્રાઇમ રેટ વધ્યો છે। આમ તો આખા ગુજરાતની અંદર ક્રાઇમ રેટ વધ્યો છે, ભારતની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે, પરંતુ ત્યાંના ધારાસભ્ય મોરબીના કહે છે કે જે પાટીદારો ત્યાં કને બંદૂકના લાયસન્સ લેવા માટે જાય છે, જે એમની રજૂઆત છે કે ભાઈ અહીં ક્રાઇમ રેટ વધ્યો છે અને અમને પ્રોટેક્શન માટે, અમારા બચાવ સ્વરક્ષણ માટે હથિયારની જરૂરત છે। હવે એ ધારાસભ્ય એવું કહે છે કે ભાઈ મોરબીની અંદર કોઈ પણ જાતનો કોઈ ગુંડાઓ નથી રહેતા, કોઈ જાતની બીજી તકલીફો નથી। જે હતું એ 2017માં હતું, એના પછી અમારા દ્વારા આ તમામ વસ્તુઓ જે છે એ પૂરી થઈ ગઈ। મતલબ અમારું જે સંચાલન છે, અમારું જે શાસન છે એ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે, એમનો મતલબ છે। અને જો કોઈ હશે તો હું એમની સામે લડવા તૈયાર છું અને કોઈ પણ ચમરબંધીને મૂકવામાં નહીં આવે। ચમરબંધી એટલે શું? પહેલી વાત તો એ કે ચમરબંધી એને કહેવાય કે પહેલાં જે રાજા રજવાડાઓ હતા એ વખતે ચમરબંધુ કરીને જે કેળ ઉપર બાંધવાનું આવતું અને એ લોકો જ બાંધી શકતા જે સત્તાધીશો હતા, રાજવી પરિવારો હતા કે એવા રાજ પરિવાર સાથે સંકળાયેલા હતા, એવા લોકો ચમરબંધુ બાંધતા હતા અને એના ઉપરથી એક આવ્યું કે ચમરબંધી। એટલે હવે ચમરબંધી સત્તાધીશ હોય કે રાજવી પરિવારો, અત્યારે રાજા નથી રહ્યા, રાજ પરિવાર છે પરંતુ હવે રજવાડા નથી, ત્યારે જે સત્તામાં બેઠેલા છે એ સત્તાધીશો કહેવાય અને એને ચમરબંધી કહેવાય। એટલે ચમરબંધીઓ તો તમે છો, જે સત્તામાં બેઠેલા છો, સત્તાધીશો છો, એ ચમરબંધી છે। અને આ ચમરબંધીઓ જે અત્યારની સિચ્યુએશન છે ગુજરાતની હોય કે ગમે ત્યાંની, જ્યાં ભાજપનું શાસન છે ત્યાં તમે જ ખરેખર તો ક્યાંક ને ક્યાંક કનડગત કરતા હોય એવું લાગે છે। અને બાકી રહી વાત તો ત્યાં કને વ્યાજવટાનો જે ધંધો છે એ 40થી 50% જેટલું ઊંચું વ્યાજ લઈ લોકો પોતાના મોજશોખ પૂરો કરવા અથવા તો બિઝનેસ અર્થે ક્યાંક ને ક્યાંક જે વ્યાજે પૈસા લઈ અને ફસાઈ જતા હોય છે, અને પછી એ પૈસાઓ કઢાવવા માટે, જે રિકવરી કરવા માટે વ્યાજવાળા લોકો પણ એ લોકોને યેનકેન પ્રકારે પીડિત કરતા હોય છે, હેરાન કરતા હોય છે, જેના કારણે ઘણા લોકો એમની માર્કેટમાંથી, બજારમાંથી કે એમના સમાજમાંથી ઇજ્જત જશે એવા ડરથી સુસાઇડ કરી લેતા હોય છે, આપઘાત કરી લેતા હોય છે। એટલે જે આ કનડગતો છે, આ જે વ્યાજવટાનો ધંધો કરે છે, જે 40થી 50-60% જેટલા ઊંચા વ્યાજ દરે પૈસા ધીરધાર કરે છે, લોકો લે છે, એ એની ભૂલ છે, પરંતુ જે વ્યાજે આપી રહ્યા છે ને જે રીતની એની પઠાણી ઉઘરાણી હોય છે, જે રીતે એમના વ્યવહારો હોય છે, એના કારણે લોકો પરેશાન થતા હોય છે। બાકી જે 3000 કારખાનાઓ છે તો એ 3000 કારખાનાઓની અંદર આજની તારીખમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો, મારા ઘણા બધા મિત્ર વર્તુળ છે, એ કહેતા હોય છે કે ભાઈ અમારી પાસેથી ઘણા સત્તાધીશો, શાસન કરતા લોકો જ જે ચમરબંધી કહેવાય છે એવા ચમરબંધીઓ ઉઘરાણા કરતા હોય છે, જેન કેન પ્રકારે કોઈના કોઈ પ્રકારે કોઈક ને કોઈક રીતે ફંડ ઉઘરાવતા હોય। વ્હાઇટ કોલર ગુંડાઓ થઈ ગયા છે, અત્યારે સીધા ગુંડાઓ નથી, સત્તામાં બેઠેલા ચમરબંધીઓ જ જે છે એ ગુંડાગીરી કરતા હોય છે। એટલે આવા લોકોના કારણે આ તકલીફો છે અને આ તમામ જે છે એ સરકારને, ત્યાંમાં સાથે બેઠેલા પોલીસ ખાતાને, તંત્રને, તમામને ખબર છે કે ક્યાં શું તકલીફો છે અને કઈ રીતે તમારા આ બધા વ્યવહારો થાય છે, કઈ રીતે યેનકેન પ્રકારે પબ્લિક છે કે ઉદ્યોગપતિઓ છે કે વેપારીઓ છે, આ તમામ હેરાન થઈ રહ્યા છે। આ તમામ જે છે ચમરબંધીઓ એટલે કે જે સત્તામાં બેઠેલા છે એ લોકોના ક્યાંક ને ક્યાંક કનેક્શનો હોય છે અને એ જ કનેક્શનોના કારણે આ બધી જે સિચ્યુએશનો ઊભી થતી હોય છે, જે તકલીફો ઊભી થતી હોય છે એ થતી હોય છે। એટલે તમે એક વખત મંથન કરી લો, ચિંતન મંથન કર્યા પછી લોકોને મળીને લોકોને પ્રશ્નો જે ખરેખર વાચા આપી, અથવા તો એવા કોઈ ફરિયાદ બોક્સ મૂકો કે જેની અંદર ગુપ્તપણે પોલીસ તંત્રને લોકો એમની રજૂઆતો કરી શકે, અથવા તો સીધા ગૃહમંત્રી જે પણ ફાંકા ફોજદારી વારે ઘડીએ કરતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને નહીં મૂકવામાં આવે, ચમરબંધીને નહીં મૂકવામાં આવે, લોકોના પ્રશ્નો સાંભળવા માટે એક ફરિયાદ બોક્સ રાખો, જ્યાં ગુપ્તપણે તમને લોકો એમની ફરિયાદ છે, એમની તકલીફો છે એ કહી શકે। એટલે જે અત્યારે ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં વ્યાજવટાનો ધંધો છે અને જ્યાં